આપનું સ્વાગત છે। સંખેડા તાલુકાના વડદલી ગામ ખાતે જાગૃત નાગરિકો દ્વારા ગૌચરવાડી જગ્યા પર થતું ગેરકાયદેસર કામ અટકાવવામાં આવ્યું। સંખેડા તાલુકાનું વડદલી ગામ કે જ્યાં ગૌચરવાડી જગ્યા પર ગામના જાગૃત નાગરિકો દ્વારા ગેરકાયદેસર કામ થતું બંધ કરાવવામાં આવ્યું। સંખેડા તાલુકામાં અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય કે પછી મલાઈના કારણે ચૂપ છે તેવી અનેક ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। સરકારના નિયમ પ્રમાણે કેટલી ઊંડાઈ પ્રમાણે રેતી કાઢવી જોઈએ અને ક્યાં કાઢવી જોઈએ તે નિશ્ચિત છે, ત્યારે આટલું બધું થયું ત્યાં સુધી અધિકારીઓ કેમ ચૂપ છે? શું તેમને આ સમગ્ર બાબતની ખબર નહીં હોય? ગામના લોકો કહી રહ્યા છે કે આ ગૌચરની જગ્યા છે તો ગૌચરમાં આટલું બધું થયું ત્યાં સુધી અધિકારીઓને શું ખબર ના પડી હોય? સૌથી પહેલા તો લાગતા વળગતા અધિકારી ઉપર જ કાર્યવાહી થવી જોઈએ। પહેલાના સમયમાં રાત્રે ગૌચરમાં માટી કે રેતી કાઢવામાં આવતી હતી, પરંતુ આ તો દિવસે આના ઉપરથી પૂરું ચિત્ર સ્પષ્ટપણે જોઈ શકાય છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। हमारा वडली ग्राम पंचायत में गौचर में थी माजी सरपंच जूना कनुभाई बकुरभाई तड़वी खनन करेलू है, જેથી કરી ગામ લોકો આવેલા છે અને બંધ કરાવેલું છે। તો સરકારથી જણાવવાનું કે આના આગળ ભાગ લઈ શકે અને જણાવવાનું કે જે ગરીબ માણસો ગૌચરની અંદર જે જીવી રહ્યા છે, પશુપાલન જે ગૌચર ચાલી રહ્યા છે, તો એ લોકો ક્યાં જશે? એનો કોઈ જવાબ શું મળશે? અમારે સરકાર છે ને એ જ અમારી રજૂઆત છે ને અમારે એનો જવાબ જોવે। અને અમે જ્યારે વધારે કઈ કહીએ છીએ કે સ્વાભાવિક રીતે કે ગામના સરપંચ છે તો આપણે સ્વાભાવિક રીતે તો અમને દબાવવાનો પ્રયત્ન અને ગાળો બોલે છે અને તમે થાય તે કરી લો એવું સરપંચ પાર્ટી કહે છે અમારે। એટલે અમારે શું કરવું એ સરકારશ્રીને આ વિડીયો દ્વારા અમે જાણ કરીએ છીએ કે આગળની કાર્યવાહી શરૂ કરે અને અમને ન્યાય મળે। ગૌચરની જમીનમાં ખનન ચાલુ છે અને આ વિડીયો સહી જ ઉતારેલો છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।